બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 29 ઉત્તરાખંડ રાજ્યના પૌડી જિલ્લાના પૈઠાણી ગામમાં આવેલા રાહુદેવ મંદિર વિશે। રાહુદેવ મંદિર ઉત્તર ભારતમાં એકમાત્ર મંદિર છે જ્યાં દેવતાઓ સાથે રાક્ષસોની પણ પૂજા થાય છે। પુરાણોમાં કહેવાય છે કે રાક્ષસ રાહુએ સમુદ્ર મંથનમાંથી મેળવેલ અમૃત કપટથી ગ્રહણ કર્યું હતું। આ જોઈને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું। એવું કહેવાય છે કે રાહુનું કપાયેલું માથું આ પૈઠાણી ગામમાં પડ્યું હતું। ત્યારબાદ ત્યાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। ઉત્તરાખંડને દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે। અહીં અનેક મંદિરો તેમના રહસ્યો અને પૌરાણિક કથાઓ માટે પ્રખ્યાત છે અને તેમાંથી એક પૌડી જિલ્લામાં આવેલું રાહુદેવ મંદિર છે। તમે કદાચ સાંભળ્યું હશે કે દરેક જગ્યાએ દેવતાઓની પૂજા થતી હોય છે, પરંતુ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં દેવતાઓની સાથે રાક્ષસોની પણ પૂજા કરવામાં આવે છે। મંદિરમાં શુભ અને અશુભ ગ્રહોની પૂજા કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે। રાહુદેવ મંદિર ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પૈઠાણી ગામમાં આવેલું છે। લોકો દૂર દૂરથી પોતાના પાપોનું નિવારણ મેળવવા માટે આવે છે। મંદિરમાં મગની દાળની ખીચડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને ભક્તો પણ આ જ પ્રસાદનો લાભ લે છે। સ્કંદ પુરાણના કેદાર ખંડમાં ઉલ્લેખ છે કે રાહુએ રાષ્ટ્રકૂટ પર્વતોની તળેટીમાં રથવાહિની અને નાવાલિકા નદીઓના સંગમ પર ભગવાન શિવની તીવ્ર તપસ્યા કરી હતી, જેના કારણે રાહુદેવ મંદિરની સ્થાપના થઈ હતી। રાષ્ટ્રકૂટ પર્વતો પરથી આ વિસ્તારને રાઠ પ્રદેશ કહેવામાં આવે છે। વધુમાં રાહુના પૈઠીનસી ગોત્રના નામને કારણે આ ગામનું નામ પાછળથી પૈઠાણી રાખવામાં આવ્યું। સ્થાનિક દંતકથાઓ અનુસાર આદિ શંકરાચાર્યએ આ મંદિર બનાવ્યું હોવાનું કહેવાય છે। એવું કહેવાય છે કે જ્યારે શંકરાચાર્ય દક્ષિણથી હિમાલયની યાત્રા પર આવ્યા હતા ત્યારે તેમને પૌડીના પૈઠાણી ગામના આ વિસ્તારમાં રાહુનો પ્રભાવ અનુભવ થયો હતો, જે પછી તેમણે પૈઠાણીમાં રાહુદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું। રાહુ કોણ હતો? પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે રાહુ રાક્ષસે છળ કપટથી સમુદ્ર મંથનમાંથી મેળવેલું અમૃત પીધું હતું। આ જોઈને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું। એવું કહેવાય છે કે રાહુનું કપાયેલું માથું આ જ પૈઠાણી ગામમાં પડ્યું હતું। ત્યારબાદ ત્યાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું। આ જ કારણ છે કે આ મંદિરમાં ભગવાન શિવની સાથે રાહુની ધડ વગરની પ્રતિમા છે। મંદિરની રચના કેવી છે? આ મંદિર પથ્થરોથી બનેલા ઊંચા ચબૂતરા પર બનેલું છે, જેના 4 ખૂણા પર કર્ણપ્રસાદ મંદિર છે। મંદિરની દિવાલો પર રાહુનું કપાયેલું માથું અને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર સહિત આકર્ષિત પથ્થરોની કોતરણી પણ છે। મંદિરની અંદર અને બહાર ગણેશ વગેરે દેવતાઓની પ્રાચીન પથ્થરની મૂર્તિઓ સ્થાપિત છે। સ્થાનિક લોકો કહે છે
કે પેઠાણીમાં આવેલું આ મંદિર ઉત્તર ભારતમાં એકમાત્ર રાહુદેવ મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો તેમના ગ્રહોના દુષ્પ્રભાવથી રાહત મેળવવા માટે આવે છે. તેઓ એમ પણ જણાવે છે કે મંદિરના ગર્ભગૃહમાં એક શિવલિંગ સ્થાપિત છે અને અહીં પૂજા કરવાથી રાહુ દોષથી રાહત મળે છે. દેશભરમાંથી લોકો આ માટે અહીં આવે છે. બાપુ, ક્યારેય ઉત્તરાખંડ જવાનું થાય અને જો સમય હોય તો પેઠાણીમાં આવેલા આ રાહુદેવ મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરી જીવનને ધન્ય કરજો. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 29, ઉત્તરાખંડ રાજ્યના પૌડી જિલ્લાના પેઠાણી ગામમાં આવેલા રાહુદેવ મંદિર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.